નમસ્કાર, હું હર્ષ રાઠોડ કે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સહાયક તરીકે ફરજ બજાવતો કર્મચારી એસીબીના છટકામાં 41,000 રૂપિયાની લાંચ લેતા પકડાયો છે અને તેમાંથી તે બંધ 4 વ્યક્તિઓને હેરાનગતિ ન કરવા માટે તેમાંથી હાઈ સિક્યુરિટીમાં નહીં મૂકવામાં આવતા લાંચ માંગવામાં આવી હતી। તો હકીકતમાં એવી છે કે ફરિયાદીના પતિ તથા 2 દીકરાઓ તેમજ જમાઈ અને અન્ય આરોપીઓ સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે। તો જેમને હેરાનગતિ ન કરવા બાદ હાઈ સિક્યુરિટીમાં ન મૂકવા માટે જેલ સહાયકમાં પિયુષ નિંબાર્ક અને ફરિયાદ પાસે લાંચ પેટે રૂપિયા 41,000 માંગણી કરી હતી ને એવામાં ફરિયાદી મહિલાએ આ લાંચની રકમ આપવા ન માંગતા તેમણે તેઓ અને એસીબીને જાણ કરી હતી। તો એસીબીએ પોલીસ સ્ટેશનમાં પીઆઈ કેપી અને તરેટિયા તથા એસીબીની મદદનીશ નિયામક અને કેબી ચુડાસમા અને લાંચિયા સરકારી બાબુને પકડવા માટે 19મી માર્ચના રોજ તેમાંથી ટ્રેપ ગોઠવી હતી। તો ચૂંટણીમાં નેતાઓના લગ્નમાં લોકોની લાપરવાહીથી વાયરસનો વિસ્ફોટ થયો છે અને ગુજરાતમાં શરૂ થયેલી કોરોના કેસની નવી લહેરમાં યુકે અને આફ્રિકન સ્ટ્રોન મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે। તો સુરતમાં યુકે અને આફ્રિકન સ્ટ્રોનના 6 કેસો 10 માર્ચની આસપાસ જોવા મળ્યા હતા। તો ત્યારબાદ એકાએક કોરોના કેસની સંખ્યામાં ભારે વધારો થયો છે। તો છેલ્લા 10 દિવસમાં 2596 કેસ જેવા સામે આવ્યા છે, જેથી એક્ટિવ કેસ વધીને પણ 1839 થયા છે। તો જ્યારે કોરોના સંક્રમણ ફેલાવા પાછળ ચૂંટણીમાં બેફામ થઈને નેતાઓ દ્વારા કરવામાં આવેલા પ્રચાર, કાર્યકરો અને સર્જેલા ટોળાઓ સાથે લગ્ન વિધિ અને સહિતના સમારંભોમાં બેદરકાર બનીને લોકો સાથે સોશિયલ ડિસ્ટન્સ પાલન ન કરનાર કેસોમાં વધારો થયો છે। તો સુરતમાં જોવા મળતા નવા સ્ટ્રોનના દર્દીઓ કોરોનાના સામાન્ય લક્ષણ જોવા મળતા નથી અને શરીરના દુખાવા સાથે દર્દીઓ એડમિટમાં થતા હોવાનું જાણવા મળ્યું છે અને નોડલ ઓફિસર ડોક્ટર અમિત ગામિતે આ કેટલાક શ્વાસની તકલીફમાં પણ ઊભી રહી છે તેવું કહેવામાં આવ્યું છે। તો 20 માર્ચે ચકલી દિવસ તરીકે ત્યારે એ સમય ચણવા માટે મોટાભાગના ફળિયામાં કલબલાટ કરતી ચકલી ત્યારે લુપ્ત થઈ હતા। ત્યારે ખારા ઘોડાના વરાણમાં દોકલ અને નહીં પરંતુ 1 લાખથી પણ વધારે હોવાની વિગતો સામે આવી છે। તો જ્યારે શહેરી વિસ્તારમાં મોબાઈલ ટાવરોના અને રેડિયેશનના વિસ્તારોમાં મોબાઈલ ટાવરોના અને લીધે જ ચકલીઓનું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું છે, પણ નારી વાસ્તવિકતા આજે ચકલીના દર્શન કરવા શહેરને તેમાંથી તે જોજોને દૂર કરી દેવી ઘટના બનવા પામી છે। તો એક સમયે ચીચી કરતી મોટા ભાગની ઘરના ફળિયાની શોભા વધારતી ચકલીઓ ધીમે ધીમે અને તેમાંથી તે લુપ્ત થવામાં વધારે આવ્યું છે અને ત્યારે શહેરી વિસ્તારોમાં સુવિધાના નામે રેડિયેશન એકતા મોતના મિનાર સમાન મોબાઈલ ટાવરે ચકલીઓનું અસ્તિત્વ જ ખતમ કરી નાખ્યું છે। તો આ અંગે આ ડીઆરડીઓના તે રિસર્ચર અને શેલ દ્વારા કરાયેલા રિસર્ચમાં ચોંકાવનારી હકીકતો સામે આવી કે ઘર ચકલીઓમાં અને શહેરોમાં તેમાંથી ગાયબ થવા પાછળ ઇલેક્ટ્રિક અને તેમાંથી મેગ્નેટિક રેડિયેશન કારણભૂત છે। તો આ માઇક્રોવેવ્સ અને લિક્વિડથી બનેલી બોડી અને તેમાંથી અબોલ ચકલીઓની જાત અને તેમાંથી તે સહન કરી શકતા આકારે મોતને ભેટે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના અભિયાનના વેગ આપતા વડોદરા શહેરના યુવાન ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી। તો તેમાં રિક્ષા ચાલક પાસેથી રૂપિયા લીધા વગર વડોદરા શહેરના યુવાનને એમટીઆર રાઇડ શરૂ કરી છે। તો સામાન્ય કેબ કરતાં 50% ઓછા ભાડામાં રાઇડ કરાવે છે। તો વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં રહેતા પ્લાસ્ટિક એન્જિનિયર વિરાજ જાદવે જણાવ્યું કે હું દુબઈમાં 9 વર્ષ મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો અને વર્ષ 2019ના ડિસેમ્બરમાં હું વડોદરા આવ્યો અને મેં વિચાર્યું કે મધ્યમ વર્ગના લોકોને ગાડીમાં ફરી શકે છે, તો તે માટે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ઝંપલાવવાનું વિચાર કર્યો હતું અને મહાલક્ષ્મી ટ્રાન્સપોર્ટ રાઇડ એટલે કે એમટીઆરના રાઇડની શરૂઆત કરી હતી અને હાલમાં અમારી સાથે વડોદરામાં 3500 કાર અને રિક્ષા ચાલકો જોડાયેલા છે અને દિલ્હી અને એનસીઆરમાં 2000 કરતાં પણ વધારે ચાલકો જોડાયેલા છે। તો ગુજરાતમાં વધી રહેલા સંક્રમણ વચ્ચે રાજ્યના 4 મહાનગરોમાં કર્ફ્યુ અમલી રાખવા માટે વીકેન્ડ કર્ફ્યુની આશંકા વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે। તો તેમણે ફરીથી સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં લોકડાઉન નહીં લાગે અને સંક્રમણ વધતા લોકડાઉનમાં ભય છે અને તેમણે સ્પષ્ટતા કહ્યું હતું કે દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું તો ફક્ત ગુજરાતમાં જ સંક્રમણ નથી વધ્યું, છેલ્લા ઘણા દિવસોથી રાજ્યોમાં સંક્રમણ વધી રહ્યું છે અને માર્ચ મહિનામાંથી તો સંક્રમણ વધ્યું છે અને મહારાષ્ટ્ર, પંજાબમાં ચૂંટણી નથી છતાં પણ સંક્રમણ વધ્યું છે। તો તેમણે જણાવ્યું કે રાજ્યમાં લોકડાઉન થવાનું નથી,
ઉપરાંત દિવસે કર્ફ્યુ પણ નહીં લાગે અને લોકો પેનિક થવાની જરૂર નથી અને ગુજરાતમાં કોઈ લોકડાઉન થવાની અને તેની સાથે તે લોકડાઉનના નહીં લાગે અને ગુજરાતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં કોરોના કેસો વધી રહ્યા છે અને ભારતમાં કેસો વધી રહ્યા છે. જ્યાં ચૂંટણી હતી ત્યાં પણ કેસો કોરોનાના વધી રહ્યા છે. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. આપણું ગુજરાત એટલે એવો રસ્તો જ્યાં શિક્ષણના વિકાસની ગાડી પૂરપાટ દોડે છે. એટલે જ તો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનું શિક્ષણ ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યું છે. શાળાઓ હવે વધારે સુવિધાવાળી બનશે, જ્યાં ઉત્તમ શિક્ષણ સાથે મળશે પોષણ પણ. હવે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટથી કોઈ બાળક વંચિત નહીં રહે. એસટી બસમાં મુસાફરી માટે મળશે કન્સેશન. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને મળશે નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો. કોલેજના વિદ્યાર્થીઓ ટેબ્લેટથી કનેક્ટ થશે દુનિયા સાથે. અને હા, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે પહેલ કરનારું પહેલું રાજ્ય છે આપણું ગુજરાત. નિર્ણાયક નેતૃત્વમાં ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ નજર કરી કે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો આક્રોશમાં પ્રદર્શન કરવાના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો જેમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોદ્દેદારો અને કાર્યકરો બોર્ડ બેનર સાથે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી દોડી આવી વિરોધ પ્રદર્શિત કર્યું છે અને સુરેન્દ્રનગરના અધિક અને કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તો જેમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હીના લોકો દ્વારા ચૂંટાયેલી સરકારે ગરીબોને રાશન અને ચીજ વસ્તુઓને ઘેર ઘેર સુધી પહોંચાડવાનો નિર્ણય કરતા આ નિર્ણય ઉપર કેન્દ્ર સરકાર તરાપ મારી છે. તો આ કામગીરી નબળી પડીને જનહિતના કાર્યોને રોકવાના અને કેન્દ્ર સરકારના તે ષડયંત્રનો આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો સુરેન્દ્રનગર એસીબી દ્વારા 2020માં એ ખાતે એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જેમાં લીંબડી અને તેમાંથી પોલીસ સ્ટેશનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ઢોંડિયા અને ફરિયાદ પાસેથી દારૂનો કબજો નહીં કરવાના કેસમાં બદલામાં ₹10,000ની માંગણી કરી હતી. ત્યારે જેમાં રકઝકના અંતે ફરિયાદ અને ₹5,000 આપ્યા હતા અને બાકીના પૈસા આપવા માટે હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ઢોંડિયા દ્વારા સતત માંગણી કરવામાં આવી હતી. તો જો કે ફરિયાદ લાંચના નાણાં આપવા છતાં અને તેમાંથી તે હોવાના કારણે તેમણે સુરેન્દ્રનગર એસીબીમાં ફરિયાદ કરી હતી, જેના આધારે વર્ષ 4 ઓક્ટોબર 2020ના રોજ લીંબડીમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જે નિષ્ફળ ગઈ હતી અને પરંતુ તેમાંથી સાયંગોકિક પુરાવાના ટેકનિકલ ચકાસણી કરવામાં આવી હતી. તો જેમાં અનિરુદ્ધસિંહ ઢોંડિયાએ લાંચ માંગીને તેમાંથી તે સાબિત થતા અંગે એસબીઓનો ગુનો નોંધીને અને લાંચનું છટકું નિષ્ફળ થયા બાદ ફરિયાદી દાખલ થયા અને આ પ્રકારના કિસ્સા ખૂબ ઓછા બને છે. પરંતુ હવે એસીબીના દ્વારા આધુનિક સાધનોના ઉપયોગ કરવામાં આવતા ટેકનિકલ પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવતા સફળતા મળી રહી છે. તો જેતપુરના જેતલસર ગામના તરુણીની ઘાતકી રીતે હત્યા કરીને તેની બચાવ માટે પડેલા કિશોર વયના તેના નાના ભાઈને પણ મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો ધરારાના પ્રેમની યુવાનને તાલુકાના પોલીસ 12 દિવસ રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા તેમાં 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપી ગુનાહિત માનસની કુંડળી કાઢશે અને જેતસલર અને ગામમાં એક તરફી પ્રેમમાં પાગલ જયેશ સરવૈયા નામના યુવાને સૃષ્ટિ કિશોર રૈયાણી નામના તરુણીને પામવાના અને તેના પ્રયાસમાં તેણીના માતા પિતાની ખેતમજૂરી ગયા હોવાના બપોરના સમયે ઘરમાં ઘૂસીને લગ્ન માટે દબાણ કર્યું હતું, પરંતુ તરુણીએ જયેશની વાત ન માનતા જયેશ પડખામાં છરીમાં કાઢીને 28 જેટલા ઘા મારી તેની હત્યા નિપજાવી નાખી હતી. તેણે તે બચાવ વચ્ચે પડેલા અને તેને કિશોરી વયના ભાઈ અને હર્ષને પણ 5 થી 6 છરીના ઘા મારીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.
તો જન્મદિવસની ઉજવણી બાદ CR પાટીલને બ્રહ્મજ્ઞાન થયું કે ભાજપને તમામ ઉજવણીઓ રદ કરી હાલ કોઈ કાર્યક્રમ નહીં યોજી શકાય, ત્યારે અમદાવાદમાં ગુજરાતમાં ચૂંટણીના કારણે કોરોના સંક્રમણ વધ્યું છે, તો તેમાં ભાજપ અને તેમાંથી ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમના દ્વારા યોજવામાં આવેલી રેલીઓ તેમજ ચૂંટણીના સમયે હજારોની મેદાનમાં એકત્રિત. તો દહેગામ તાલુકામાં કોરોના વાયરસના દિવસે દિવસે વધારો થતા હોવા છતાં લોકો પગલાં ભરતા નથી અને દહેગામમાં શહેરમાં એક જ પરિવારમાં 4 વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તો દહેગામના તાલુકાના શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, તેમ છતાં લોકો જાગૃત થતા નથી અને ગામના શહેરોમાં જાહેર માર્ગો પર અને દુકાનોમાં શાકભાજીની લારીઓ ઉપર લોકોને ટોળા જોવા મળી રહ્યા છે. તો લોકો માસ્કનો ઉપયોગ કરતા નથી અને ગીચતાવાળી જગ્યાઓમાં ઘેંટા બકરાની જેમ ફરી રહ્યા છે. તો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની શહેરમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને શહેરમાં પણ કોરોના વાયરસનું પ્રમાણ વધ્યું હોવા છતાં લોકો કોઈ બીકે ન ભય ન તેવી હોય અને ગીચ વસ્તીમાં માસ્ક પહેર્યા વિના ખુલ્લેઆમ ફરજ અને તેમાંથી ફરતા નજરે ચડી રહ્યા છે. તો આ રીતે તેમાં દહેગામ નગરપાલિકાના પોલીસ તંત્ર જાગૃત બનવાની જરૂર વર્તાઈ રહી છે અને આ માટે કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન જે રીતે વધી રહ્યું છે અને તે માટે ત્યાં રોકવા માટે જરૂરી પગલાં લેવા જરૂરી છે. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. SGVP, a true international school. The school provides all facilities like transportation, prayer hall, library, IT and multimedia center, science labs, conference hall, art and craft, music, study hall, 5-star hostel facility, dining hall and much more. NRI students from 20 countries of different continents are studying here. School provides all the sports activities like swimming, horse riding, cricket, basketball, volleyball, football, tennis, yoga, indoor and outdoor games. A perfect blend of science, sports and spirituality. Fusion of East and West. Affiliated boards. CISE New Delhi. Accreditation with CETA, SAC. Standards available from KG till 12th. Admissions open now. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ નજર કરી કે અમદાવાદમાં ફરી વખત કોરોનાનું સંક્રમણ વધી જતા નાઇટ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું છે. તો પોલીસ વગર માસ્કે ફરતા લોકો પાસેથી દંડ વસૂલવામાં અને તેમાંથી કર્ફ્યુની અને તેમાંથી ધરપકડ કરવાનું શરૂ કર્યું છે. તો દિવસે દિવસે માસ્ક વગર ફરતા લોકો પાસે દંડ ઉઘરાવવા માટે 835 લોકો પાસેથી 8 તેમાંથી લાખનો ખર્ચનો તેમાંથી તે નોંધાયા છે અને તેમાંથી વાહન છોડવા માટે માલિકો પાસેથી રૂપિયા 8.83 લાખને દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તો આમ એક જ દિવસમાં પોલીસે લોકો પાસેથી 17.18 લાખની ખંખેરી લીધા છે. તો પોલીસે કર્ફ્યુનો ભંગ બદલ અને તેમાંથી 141 લોકો સામે ગુના નોંધ્યા છે અને છેલ્લા એક વર્ષમાં કર્ફ્યુ અને જાહેરનામાનો ભંગ થતાં 45,283 ગુના નોંધીને 54,497 લોકોની ધરપકડ કરી છે. વિધાનસભામાં 2 દિવસના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગોંડલની ઓળખના ગુંડાના નામ તરીકે પ્રચલિત છે. તો તેવું નિવેદન આપ્યું હતું અને જેના ઘેરા પ્રત્યાઘાત ગોંડલ પંથકમાં પડ્યા હતા અને આજે ગોંડલના ભાજપ વિફર્યું હોય તેમ અમિત ચાવડાના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે. તો ભાજપના આગેવાનો દ્વારા કોલેજ ચોક ખાતે પૂતળા દહન કરી અમિત ચાવડા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગોંડલ શહેરના ભાજપના પ્રમુખ ચંદુભાઈ દુધાત્રાએ જણાવ્યું કે ગોંડલ મહારાજા પર ભગવતસિંહજીની ભૂમિ છે અને સંતો મહાત્માની ભૂમિ છે અને તેમાં બિરાજમાન છે. છેલ્લા 3 દાયકાથી ભાજપના શાસનના કારણે ગોંડલમાં શાંતિ છે. તો અમિત ચાવડાના ગોંડલ શહેરની શાંતિને ડુહાળવાનો પ્રયાસ કર્યો છે અને 3 દાયકા પહેલાં રાજ્યમાં કોનું શાસન હતું તે ગોંડલના કયા રાજકારણીઓ હાથ હતા તે જાણીને શબ્દ પ્રયોગ કરવો જોઈએ. તો પાયા વિહોણાની વાત કરતાં આજે કોલેજ અને તેમાંથી ચોક ખાતે પૂતળા દહન કરવામાં આવ્યું હતું.
તો રાજકોટમાં વધતા કોરોના કેસ વચ્ચે આજે મેયર પ્રદીપ અને તેમાંથી ફિલ્ડમાં આવ્યા હતા, ત્યારે મેયર શહેરની બીઆરટીએસમાં બસમાં સવાર મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું સૂચન આપ્યું છે. ત્યારે સાથોસાથ મેયરે બસમાં સવાર અને તેમાંથી મુસાફરોને વિતરણ પણ કર્યું હતું અને માસ્ક આપતા રાજકોટમાં વધતા જતા કોરોનાના કેસના પગલે કે ચોક અને રૈયા સર્કલ ખાતે 2 ટેસ્ટિંગ બૂથ શરૂ કરવામાં આવશે. આ ટેસ્ટિંગ બૂથ મેયર દ્વારા ખુલ્લા મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષના કાર્યકરો દ્વારા સભા ગજવીને કોરોના ગાઈડલાઇનને છેડે ચોકભંગ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે શાસકોમાં દ્વારા તેમના લોકોને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવાનું સૂચના આપવામાં આવી છે. તો દાહોદમાં નાના તિરંગા કચરા ભેગા જોવા મળતા શહેરીજનો રોષમાં ફેલાયો છે અને તેમાંથી દેશભક્તિનો દેખાવ કરવાના સમયે જ રાષ્ટ્રધ્વજ ઠેર ઠેર લગાવાય છે. તો તેની ગરિમાને જે તે પર્વ છે તે જાળવી રાખવો જરૂરી છે. ત્યારે આવી રીતે જ રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરનારાઓને શોધીને તેમને સબક શીખવવો જરૂરી છે. તો જ્યારે શહેરના રાષ્ટ્રીય તહેવારો આવે ત્યારે દેશભક્તિના દાખલા ઠેર ઠેર જોવા મળતા હોય છે અને રાજકીય પક્ષના નેતાઓ પણ ખાદીના વસ્ત્રોને સુસજ્જ થઈને તિરંગાનો બોચ લગાવીને તેમાંથી ત્યારે વાહનો અને દુકાનો તેમજ મોટા શોરૂમમાં પણ હવે તિરંગાઓના 3 રંગવાળા ફુગ્ગા લગાવવાની ફેશન થઈ ગઈ છે. તો ત્યારે દેશભક્તિને વધારવાનું માધ્યમ બની ગયું છે. તો ત્યારે પોતાની પળોજણામાં લાગતી જતા અને ત્યારે દેશભક્તિને જતાવવા બતાવવા અને તેમાંથી ભારતની આન બાન અને શાન અને સમાજે તિરંગાને આપણે જે સ્થળે લગાવીએ છીએ તેને ઉતારીને તેની ગરિમા પ્રમાણે તેને વીંટી અને તેમાંથી જાળવીને મૂકવા તે તમામ ભારતીય નૈતિકની ફરજ છે. તો તેમ છતાં તેને ઘણી વખત બેદરકારી કરવામાં આવી છે. તો આવી જ એક ઘટના દાહેદના તેમાંથી તે શહેરમાં બની છે અને જેમાં શહેરમાં ધમધમતા અને તેમાં માણેક ચોક પાસેના નાના તિરંગામાં તે કચરો ફેંકવામાં આવ્યો હતો અને શહેરીજનોને ધ્યાનમાં આવ્યું ત્યારે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને આવી નિષ્કાળજી અને કેમ દાખવી તેના માટે પણ તપાસ કરવા માટે હાથ ધરાઈ છે. તો ગુજરાતના ક્ષત્રિય કુળમાં જન્મેલા રાજદીપસિંહ રાઠોડના 3 માસના પુત્ર ધૈર્યરાજસિંહને એસએમએના 1ની બીમારીનો ઇલાજ માટે ચોટીલા કરણીસેના તેમજ જય માતાજી ગ્રુપ મેદાને ઉતર્યું છે અને ત્યારે 3 દિવસ પહેલા 1 લાખ જેટલું ફંડ એકત્રિત કર્યું હતું. ત્યારે ચોટીલા જય માતાજી ગ્રુપના ક્ષત્રિયના નાના બાળક તેમજ કરણીસેનાના હોદ્દેદાર ધૈર્યરાજસિંહના રાજદીપસિંહ રાઠોડને એસએમએના ઇલાજ માટે શહેરીજનો, વેપારી મિત્રો તેમજ નેશનલ હાઈવે પર વાહન ચાલકો આશરે 1 લાખ જેટલું ફંડ એકત્રિત કર્યું છે. હાલ સુધી તેમાં જય માતાજી ગ્રુપના રવિરાજસિંહે જણાવ્યું છે કે ચોટીલાના ચામુંડા માતાજીને દર્શન કરવા આવતા યાત્રિકો પાસે જઈને ધૈર્યરાજસિંહના ઇલાજ માટે અને તેમાંથી જોડી ફેરવીને તેમાંથી ફંડનો ફાળો વધુ રકમ માટે જોઈશે. તે અંગે તેમાંથી વાત કરીને શહેરીજનોએ માતાજીના આવતા યાત્રિકોને વિનંતી કરી છે કે આ નાના બાળકને વધુ સારો અને સહકાર મળે તે માટે વધુ રકમો માટે અપીલ કરી છે અને ભલામણ કરી છે કે વધુ ફંડ મળી રહે તો છોકરાની જિંદગી બચી જાય. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારની માહિતી માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.